स्वागतम स्वागतम है आपका अतिथि महोदय आए सबके मन भाए अतिथि महोदय आए सबके मन भाए हेलो गुड मॉर्निंग साहेब। યસ ગુડ મોર્નિંગ બોલી શકો છો। આજની સવારની પાઠશાલાની અંદર ઉપસ્થિત એવા સ્વજનોને મારા નમસ્કાર। પોતાના શરીર માટે જાગૃત આપણે વાત કરી તેમ સવાર જે અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે ઘરમાં જે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે સવારની અંદર લગભગ તો 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીની સરસ મજાની ઊંઘ આવતી હોય છે, પણ એ સરસ મજાની ઊંઘ લેવાના બદલે અત્યારે પાઠશાલાની અંદર જોઈન થવા માટે 4:30થી માંડીને 5 વાગ્યા સુધી આપણા જે સ્વજનો છે તૈયાર થઈને સરસ મજાની પાઠશાલાની અંદર બેસે છે ત્યારે સૌને નમસ્કાર છે। અને મારું નામ છે મોહનભાઈ તડવી। હું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી જસોણી એક નાનું સરખું ગામ છે ત્યાંથી સાહેબ બિલોંગ કરું છું અને મારી ઉંમર છે એ 54 વર્ષ રનિંગ છે। હમણાં જ 5મા મહિનાની અંદર 54 વર્ષ પૂરક થવાના છે। તો શરૂઆતની અંદર ત્યારે વાત કરીએ ત્યારે સાહેબ શરૂઆતમાં નાના હતા ત્યારે 5-7 વર્ષની ઉંમરે નિશાળની અંદર દાખલ થયા હતા અને ફરી 53 વર્ષની ઉંમર થઈ ત્યારે ફરી પાઠશાલામાં દાખલ થવાનો અવસર મળ્યો છે। ત્યારે ખરેખર આ પાઠશાલાની અંદર આવ્યા પછી ઘણું બધું જીવન બદલાઈ ગયું છે સાહેબ। જીવન બદલાઈ ગયું છે એટલે તમે વિચાર કરો સવારના અત્યારે આ સવારના ભોરની અંદર આટલા પોઝિટિવ લોકોને જ્યારે મળીએ છીએ ત્યારે પોઝિટિવ લોકોના દર્શન થાય છે અને પોઝિટિવ લોકોના જ્યારે વાતો સાંભળે છે ત્યારે અંદરથી એવું ફિલિંગ થાય છે સાહેબ કે ખરેખર આ જગતની અંદર જો સુખી લોકો હોય તો આ પાઠશાલાની અંદર જે કંઈ જોઈન થયા છે એ જ માણસો મને લાગે છે। બાકી તો અત્યારે દુનિયાની અંદર દોડધામ એટલી બધી છે કે લોકો કોઈની પરવા કરતું નથી સાહેબ। જ્યારે વિચાર કરીએ છીએ તો આજુબાજુના જે લોકો આપણી રહે છે ત્યારે કોઈને પૂછવાવાળું નથી અને પૂછતું નથી ત્યારે આ પાઠશાલાની અંદર માધ્યમ થકી આપણાને અનેક લોકો સાંભળવાવાળા છે અને અનેક લોકો આપણા ખબર અંતર પૂછે છે અને ખબર અંતર કેવી તમારે મુશ્કેલી થઈ હતી એ મુશ્કેલીમાં તમને કેમ છે। બાકી અત્યારે કોઈનું વિચારતું નથી એવો સમય આવી રહ્યો છે સાહેબ। એવા કપરા સમયની અંદર આ પાઠશાલાના માધ્યમ થકી ઘણા બધા લોકો આપણને ખબર અંતર પૂછે અને આપણી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે સૌ પહેલાં તો આ કોમ્યુનિટી સાહેબ અને આ પાઠશાલાને ખૂબ ખૂબ વંદન છે। અને ઘણા વર્ષોથી લોકો અનેક બીમારીઓથી પીડાતા હોય અને એ બીમારીના લીધે અનેક પ્રકારની મેડિસિન ખાતા હોય ત્યારે એ મેડિસિનનો છુટકારો મળે છે ત્યારે ખરેખર એ માણસો ભગવાનને પ્રત્યક્ષ નથી જોયા પણ આ એક કોચના માધ્યમ થકી એને ભગવાન મળે હોય એવા જ્યારે અહેસાસ કરે છે એવું ફિલિંગ કરે છે ત્યારે ખરેખર સાહેબ એની વાત જ્યારે સાંભળે છે ત્યારે અંદરથી એટલું બધું આપણને એ થાય છે કે ખરેખર આ સ્વે છું પણ અત્યારે પણ આ કળયુગની અંદર પણ ભગવાન રૂપી માણસો જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે ખરેખર જેને પીડા થતી હોય દાખલા તરીકે મનુ અંકલે અત્યારે વાત કરી છે અનેક ગોળીઓથી ખાઈને એ પીડાતા હતા પણ ભગવાન રૂપી એમને કોચ મળ્યા અને આજે વિચાર કરો એ કેટલા બધા ફિલિંગ અનુભવે છે। 70 વર્ષની પલ્સની ઉંમરે વિચાર કરે છે કે પાનખરની અંદર વસંત આવી છે। બાકી તો માણસોને અત્યારે સમાજમાં આપણે દેખીએ છીએ કે માણસો ઉંમર થાય એટલે બધું છોડી દેતા હોય એમ કે એમ વિચારતા હોય છે। આપણે પણ એ વિચારતા હતા કે ભાઈ ઉંમર થઈ છે 50-55 વર્ષની ઉંમર થવા આવી છે એટલે આ બધું થયા કરે, બીપી હોય, ડાયાબિટીસ હોય, ઢીચણનો દુખાવો હોય ને શરીર કમજોર થતું હોય આવું થયા કરે અને થવાનું કારણ પણ એવું હોય છે કે આજુબાજુનો માહોલ આપણો હોય છે। બીજાને પૂછીએ ત્યારે બીજા લોકો પણ એમ કહેતા હોય છે, આપણે અડોશ પાડોશના માણસો કહેતા હોય છે કે સાહેબ આ તો મને બી થાય છે, આમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી। એટલે આપણે આપણું મન છે મનાવી લેતા હોય છે અને એ રોગના ભોગ સાથે આપણું જીવન પસાર કરતા હોય છે। એટલે એવા જ રોગો મને પણ થયેલા સાહેબ। આજથી થોડા સમય પહેલાં આ પાઠશાલામાં નહોતો આવ્યો ત્યારે મારું 83 કિલો જેટલું વજન થઈ ગયેલું અને 83 કિલો વજન થઈ ગયેલું એટલે આપણે એમ સમજતા હતા કે ફિટ છીએ। ફિટ એટલે કેવા કે બજારમાંથી કરિયાણાના દુકાનથી અલગ અલગ પ્રકારના ફ્લેવરવાળા બિસ્કિટ લઈ આવવાના અને સવારમાં ચાની સાથે આપણે સરસ મજાનો નાસ્તો કરીએ છીએ એવું આપણે સમજતા હતા। પણ આવી ખાણીપીણીને લીધે જ્યારે વજન વધ્યું અને વજન વધવાના કારણે મારે ડાબા પગનું
જે ઢીંચણ છે એનો દુખાવાનો શરૂ થયું, અને ઢીંચણ શરૂ થયું ત્યારે મેડિકલ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સાહેબ સાથે એની ટ્રીટમેન્ટ કરાવી તો સાહેબે કીધું કે સાહેબ વજન તમારું વધી ગયું છે અને વજન ઓછું થાય તો જ તમારા આ બધા પ્રોબ્લેમ દુખાવાના મળશે. અને એ વજન ઓછું કરવાના ઘણા બધા ઉપાયો કરતા હતા. અત્યારે યુટ્યુબ પર જઈને અનેક ઉપાયો આવે છે, પણ એવા ઉપાયો ઘણા બધા કર્યા સાહેબ, પણ વજન કંઈ ઉતરતું નહોતું. અને આ પાઠશાલાના માધ્યમ મળ્યું, મારા કોચે મને વાત કરી, તો એ પાઠશાલાની અંદર 15 દિવસ સુધી મેં અભ્યાસ કર્યો સાહેબ. અને 15 દિવસના અભ્યાસ કર્યા પછી વિચાર કર્યો કે આટલા બધા લોકો કંઈ જૂઠી વાત કરતા નહીં હોય. એમ કરીને મેં 1/4/2025ના રોજથી આ પ્રોગ્રામ શરૂ કર્યો, પાઠશાલામાં બેસવાનું કર્યું અને નિયમિત કોચ કેમ કરતા રહ્યા. તો આજે આટલા સમય પછી સાહેબ એટલું બધું 12 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. અને વજન ઓછું કરવાના કારણે ઘણા બધા પ્રશ્નો મને મટી ગયા છે. પ્રશ્નો તો ઘણા બધા હતા, ત્યારે જ્યારે બોલવાનું થાય છે ત્યારે નાની નાની મુશ્કેલીઓ આપણને એ ભૂલી જઈએ છે. એ રીતે મને પણ સાહેબે વાત કરી તેમ વણજારા સાહેબે વાત કરી તેમ મને પણ સવાર આખી રાત ઊંઘ જ નથી આવતી. ઊંઘ એટલે આપણું જે માનસિક જે ચક્ર છે ચાલ્યા જ કરતું, અને આપણે ઊંઘ્યા છે કે નહીં એ ખબર નહીં પડતી. અને બિલકુલ એવો અનિદ્રાનો એવો બધો ભોગ બનેલો સાહેબ કે મને ઊંઘ ક્યાંય આવતી નથી. અને ઘરમાં કે ગમે ત્યાં આપણે સૂતા હોઈએ છીએ કે નાનો સરખો કંઈ અવાજ થાય તો આપણે આમ જાગી જતા હતા. એટલે પૂરતી પ્રોપરલી ઊંઘ નથી આવતી, એવી તકલીફો હતી. અને એવાના કારણે ઘણી બધી આખો દિવસ ફ્રેશ રહેવાતો નથી, લો એનર્જી થઈ ગયેલી છે. આપણને શું થાય છે એ મને પોતાને ખબર નથી. આવી ગંભીર બીમારીઓના રોગનો ભોગ બનેલો હતો. સ્કિનમાં પણ સુધારો થયો છે. અને બહુ મોટી બીમારી એવી છે, નસકોરા પણ બોલતા હતા સાહેબ, પણ એ સાયલેન્ટ થઈ ગયા છે. બાકી તો ઘણો બધો અવાજ પણ એનો આવતો હતો. એને એ રીતે મારા આટલા વર્ષો સુધી વર્ષો વિતાવ્યા. પણ થેન્ક યુ મારા કોચ અને કોમ્યુનિટી આ પાઠશાલાના માધ્યમ થકી મને રસ્તો બતાવ્યો, અને આજે ઘણું બધું ફિલિંગ અનુભવ્યું છે. આજે સરસ મજાના 4:45 વાગે ઉઠવાનો સમય થઈ ગયો છે, અને રાતના 10-11 વાગ્યા સુધી સરસ મજાની પ્રવૃત્તિ કરીએ છીએ. અને દૈનિક જે કામ છે એ રૂટીન પ્રમાણે ચાલુ છે સાહેબ. તો આજે સરસ મજાની એક નાનો સરખો ટોપિક છે આપણી વચ્ચે રજૂ કરવાનો છું. હવે ટોપિક એવો છે કે અત્યારે માણસને જીવવા માટે પૂરતો આરામ જોઈએ, પૂરતો ખોરાક જોઈએ અને વ્યાયામ જોઈએ. તો માણસો કરે છે શું? આ ત્રણેય વસ્તુ કરતા નથી. અને ઉંમર થાય એટલે વિચારે છે કે ભાઈ આપણે આરામ કરવાની હવે શું જરૂર છે, આપણે ઘણું બધું આ તો માંડ થોડું ટાઈમ સુઈ લઈએ તો ચાલી જાય. ઉંમર થાય એટલે બહુ એ લોકોને ઊંઘ આવતી નહીં હોય, અને આવું વિચારતા હોય છે. પણ ખરેખર એવું નથી. શરીરમાં ભગવાને એટલું સરસ અમૂલ્ય આપ્યું છે સાહેબ, તો એ શરીરને પૂરતો આરામ પણ જોઈએ, અને આરામની સાથે પૂરતા પોષક તત્વવાળો ખોરાક પણ જોઈએ, અને ખોરાકની સાથે વ્યાયામ જોઈએ. આ ત્રણેય વસ્તુનું સંકલન થાય, ત્રણેય પ્રક્રિયા જો માણસ કરવામાં આવે તો જ હેલ્ધી થઈ શકે છે. તો એમાંનો એક સરસ મજાનો ઊંઘની વાત કરવાનો છું આજે. તો ઊંઘ માણસોના અત્યારે દુનિયાના લગભગ તો 95% લોકો એવા ઊંઘથી પીડાય છે. અને ઊંઘ એટલે કે આજે ઝડપી યુગની અંદર, આ ટેકનોલોજીના યુગની અંદર લોકો એટલા બધા રચ્યા પચ્યા રહ્યા છે કે શરીર સાચવતા નથી, અને બીજી પ્રવૃત્તિઓની અંદર બીજું મેળવવાની અંદર એક યંત્ર, જે શરીર છે એ શરીરની એક યંત્ર જેવું માને છે. અને આ શરીરની અંદર નથી મૂકવા જેવું, નથી ખાવા જેવું ખાય છે, અને રેડીમેડ એટલા બધા ફ્રૂટ પેકેટો લઈને આખો દિવસો પસાર કરતા હોય છે. અને આમ કરતાં કરતાં જ્યારે શરીરમાં જ્યારે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે ખરેખર એ બહુ ઘણો બધો સમય પસાર થઈ ગયો છે. તો આજે સરસ મજાની વાત કરવાનો છું કે ઊંઘ નથી આવતા. આસ્યાના ભાઈને બહુ સરસ વાત કરી છે કે ઊંઘ આવતી નથી. તો ઊંઘ કેમ નથી આવતી એના ખુદ આપણે જાતે જવાબદાર હોય છે. જાતે જવાબદાર એટલે કેવા? પૂરતું ધ્યાન આપતા નથી અને પ્રોપરલી ઊંઘ નથી આવતી ત્યારે આપણે મુશ્કેલી અને બીજાને આપણે દોષ દેતા હોય છે. પણ એવું નહીં. પોતે પોતાનું શરીર જાતે સાચવવાનું છે. ફેમિલીવાળા કે કોઈ કુટુંબીજનો આપણે સાચવી આપવાના નથી. તો પોતે ભગવાને સરસ મજાનું અમૂલ્ય શરીર આપ્યું છે. એ અમૂલ્ય શરીરને સાચવવાની જવાબદારી પોતાની હોય છે. તો હવે યુ આર ધ બિગિનિંગ ઓફ યોર ઓન સ્લીપ. એટલે તમારી ઊંઘના મોટા દુશ્મન કોઈ પાડોશી નથી, કોઈ આડોશ પાડોશ નથી, પણ તમે જાતે છો. એની સરસ વાત છે. તો એની અંદર પૂરતી ઊંઘ લેવાથી ફાયદા. અત્યારે તમે જો પુખ્ત વયની ઉંમરના જે માણસો છે એને 7 થી 8 કલાકની ઊંઘ આપણને લેવી જોઈએ. અને 7 થી 8 કલાક ક્યારે પૂરા થાય? તમે રાઈટ 10:30-11 વાગે સુઈ જાઓ તો જ તમે 5 વાગે ફ્રેશ થઈને ઉઠી શકો છો. અને આટલી ઊંઘ મળે તો જ બીજા દિવસે તમે જ્યારે કામ કરવાની શરૂઆત કરો છો, બીજા દિવસની એનર્જી તમને ત્યારે મળે છે કે રાત્રે કમ્પ્લીટલી તમને ઊંઘ આવતી હોય. ઊંઘ એટલે કેવી? ઘસઘસાટ ઊંઘ જોઈએ, ગાઢ ઊંઘ જોઈએ. અને વચ્ચે ઝબકીને જાગી જવાની જ્યારે એ થતું હોય ત્યારે પ્રોપરલી ઊંઘ ના ગણાય. એટલે અત્યારે પુખ્ત વયની ઉંમરના એટલે જે
40 થી 45 ને 60 70 ના ઉંમરના જે લોકો છે એના માટે 7 થી 8 કલાકની ઊંઘ જોઈએ. અને 7 થી 8 કલાકની ઊંઘ જ્યારે પૂરી થાય છે ત્યારે એ ઊંઘના પૂરતી ઊંઘ લેવાથી આપણને ફાયદા શું છે એની વાત કરું તો એક તો યાદશક્તિ મજબૂત થાય છે, બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી અને સ્વસ્થ શરીર રહે છે, કોલેસ્ટ્રોલની સમસ્યા નથી થતી અને હોર્મોન બેલેન્સની સમસ્યા પણ થતી નથી અને એને પણ બગડતું નથી. તો વિચાર કરો પૂરતી ઊંઘ લેવાથી કેટલા બધા બેનિફિટ થાય છે. આજે સ્વાસ્થ્યની પાઠશાલાની અંદર જ્યારે લોકો આવે છે ત્યારે વિચાર કરીએ કે લોકો યંગ થતા જાય છે, ઉંમર થાય તેમ તેમ ખરેખર લોકોની જે અવસ્થા છે એ અવસ્થા બદલાતી જાય, એનું શરીર કમજોર થતું જાય અને શરીરનો દેખાવ પણ કમજોર થતો જાય અને બેડોળ થતો જાય. એના બદલે પાઠશાલાની અંદર જેટલા લોકો આવે છે એનો શરીર આજે દિવસે દિવસે મનુષ્ય વાત કરી તેમ પાનખરની અંદર વસંત ખીલેલી એવો અહેસાસ કરે છે. અને એ રીતે એનું કારણ શું છે કે એ માણસોને પૂરતી ઊંઘ મળતી હોય છે, પૂરતો ખોરાક મળતો હોય છે. તો આ રીતે માણસો આજે સ્વસ્થ થઈ રહ્યા છે પૂરતી ઊંઘ લેવાથી. હવે આ 7 થી 8 કલાકની ઊંઘ જો આપણે નથી લેતા ત્યારે મુશ્કેલી શું થાય છે એની પણ થોડીક વાત કરું તો તણાવ, માનસિક રોગ અથવા ડિપ્રેશન જોખમ થતું હોય છે. આપણે જ્યારે ઘરની અંદર પણ પતિ પત્ની હોય, આપણા બાળકો હોય એની સાથે પણ આપણે વ્યવહાર આપણો સારો હોતો નથી અને વાતમાં આપણને આપણા જે નાની નાની મુશ્કેલીની અંદર આપણે તણાવ અનુભવતા હોય છે અને ચિંતામય થઈ જતા હોય છે. એ સમયે હૃદયરોગનું પણ જોખમ વધે છે, શરીરમાં દુખાવો થતો હોય છે, જડતા થતી હોય છે અને લો એનર્જી આપણા શરીરમાં રહેતી હોય છે સાહેબ. એટલે આપણે કોઈ પણ કામ કરવામાં નેગેટિવ અનુભવીએ છીએ અને એમ કીધે ચાલો વાંધો નથી, અત્યારે નહીં કર્યું, કાલે કરીશું, પરમ દિવસે કરશું, એમ કરીને જે આપણું કામ છે એ આપણે ડીલે કરતા હોય છે ને એમાં ઘણી બધી મુશ્કેલીઓ પેદા થતી હોય છે. પછી ડાયજેશનની સમસ્યા થાય છે. ડાયજેશન એટલે કે પાચન જે ક્રિયા છે એ પાચન થતું નથી અને એના લીધે પણ આપણને ગેસ, એસિડિટી થવાના સંભવ રહે છે. પછી યાદશક્તિ નબળી પડી જાય છે. યાદશક્તિ નબળી એટલે કેવું કે જ્યારે આપણે કઈ જગ્યાએ ગયા હોય, બજારની અંદર ગયા હોય અને કોઈ ખરીદી કરવાની વાત થઈ ગઈ હોય ત્યારે ઘરેથી નક્કી કરેલું હોય છે ખરું, પણ બજારમાં જઈને ભૂલી જતા હોય અને ઘરે આવીને વાત કરતા હોય કે આ વસ્તુ લાવ્યો જ નહીં. એનું કારણ શું છે કે આપણી જે યાદશક્તિ છે એ બિલકુલ નબળી થઈ ગઈ હોય. એટલે આપણે શું કરવાનું છે, કયા સમયે શું કરવાનું છે એનો પણ આપણને ખબર રહેતી નથી. સ્ટ્રોકનું જોખમ વધતું હોય છે. સ્ટ્રોક એટલે મગજની જ્યારે તકલીફ થતી હોય છે ત્યારે પણ એ મુશ્કેલીના ભોગ આપણે બનવા પડતો હોય છે. પછી વજન વધી જતું હોય છે. આજે વિચાર કરો ઘણા લોકોનો જે સર્વે પ્રમાણે 10 માણસોમાંથી 2 માણસો ઓવરવેટ હોય છે અને શાળાઓની અંદર પણ આપણે દેખીએ છીએ કે 10 બાળકોમાંથી 2 બાળકો પોતાની ઉંમર કરતાં ઘણા બધા વજનવાળા હોય છે અને વજનવાળો જે છોકરા શાળામાં આવે છે ત્યારે એમને દેખીને પણ આપણને દયા આવે છે કે આ છોકરું મોટું થઈને એની પરિસ્થિતિ કેવી થશે. ત્યારે વજન વધારવાનું કારણ પણ પૂરતી ઊંઘ એને મળતી નથી એટલે બધું થતું હોય છે. અને આજે લોકોને ઘણા એમ સમજતા હોય છે કે દિવસે ઊંઘી જઈએ તો સરસ, ઊંઘ કરી લે તો સરસ. એ રીતે નહીં, દિવસે પણ ઊંઘવાનો જો જેને હોય આદત હોય તો એને પણ મુશ્કેલી વજન વધવામાં થતી હોય છે. એટલે દિવસે બને ત્યાં સુધી સૂવું ન જોઈએ અને દિવસે કોઈ ધંધા કામ ન હોય તો બીજી બધી પ્રવૃત્તિની અંદર આપણે સમય પસાર કરવો જોઈએ. તો આ રીતે વજન વધવાથી આપણને નુકસાન થતું હોય છે ઊંઘ ઓછી લેવાથી. ઘણા લોકોને રાત્રે પૂરતી ઊંઘ નથી આવતી. એના કારણો શું છે? કેટલાક લોકો બપોરે સૂઈ જતા હોય છે અને બપોરે સૂઈ જાય એટલે સાંજે જે રાત્રે ઊંઘ આવી જોઈએ ઊંઘ આવતી નથી. એના લીધે એને દિનચર્યાની અંદર હિસાબ છે એની ઘણી બધી મુશ્કેલી થતી હોય છે. બપોરનું ઊંઘવું અને રાતની નિંદરનો કોઈ તાલમેલ બેસતો નથી અને ઊંઘ આવે છે ખરી પણ શરીરને જોઈએ તેનો આરામ મળતો નથી. ઘણા લોકો સ્ટ્રેસમાં રહે છે અને કોઈ પર્સનલ પ્રોબ્લેમના કારણે ઊંઘ પર અસર થતી હોય છે. ઘણા લોકો તો ઊંઘની ટેબ્લેટ પણ લેતા હોય છે. આજે આપણી આજુબાજુ આપણી સોસાયટીમાં આપણા કુટુંબની અંદર જોઈએ છે કે પોઝિશન એની ઘણી બધી સારી હોય છે. આજે લોકો સુખ સગવડોથી સંપન્ન થયા છે પણ શરીરથી એટલા બધા દુઃખી થયા છે તો ઊંઘવા માટે પણ સરસ મજાના પલંગો હોય, સરસ મજાની બેડ પથારી હોય, બેડ રૂમ હોય, બેડની અંદર વાતાવરણ એટલું જોરદાર હોય પણ જે શરીર જ સપોર્ટ નહીં કરતું હોય તો આ જે સુખ સગવડો છે સાહેબ ખરેખર એ કામની હોતી નથી. એટલા માટે તે કીધું છે કે પહેલું સુખ તો જાતે નહીં રહ્યા. ભલે શરીર સારું હોય તો એને બહુ વ્યવસ્થિત પથારીને ગાદલાની જરૂર પડતી નથી. એ માણસ આજે રોડ પર પણ ઊંઘ આવી જતી હોય છે. અને આપણે જ્યારે જ્યારે આજુબાજુ જોઈએ છે ત્યારે વિચાર કરો કે કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે એમને ક્યાં સગવડ હોય છે સાહેબ. તો એ લોકો પણ સ્વસ્થ શરીર તમે જુઓ એમને કુદરત પણ સપોર્ટ એટલો બધો કરતા હોય છે કે સ્વસ્થ શરીરની અંદર રહીને ગમે ત્યાં ઊંઘ ઘસઘસાટ ઊંઘતા હોય છે. એટલે ખરેખર આ રીતે ઊંઘની સમસ્યાઓ ઘણી બધી આપણા શરીર માટે મુશ્કેલી થતી હોય છે. તો આજે ઘણા બધા મેડિસિન ખાઈને પણ ઊંઘ લેવાનો પ્રયત્ન કરતા હોય છે.
હવે ઊંઘ નહીં, ઊંઘ સરસ મજાની કઈ રીતે આવે એની વાત તમને કરવાનું છે. ત્યારે એના માટે આપણે શું કરવાનું છે, તો તમે ખરેખર અનિદ્રાથી ત્રાસી ગયા હોય તો હું સરસ મજાની તમને 1 મિનિટમાં તમને ઊંઘ કઈ રીતે આવી જશે એની સુંદર ટીપ આપવાનો છું. ત્યારે સૌથી પહેલા તો આપણે બેડ પર ચત્તા સુઈ જવાનું છે, પલંગ પર, અને ચત્તા સુઈને આપણું જે નાક વડે 4 સેકન્ડ માટે આપણે શ્વાસ લેવાનો છે. એ શ્વાસ લીધા પછી એ શ્વાસને 7 સેકન્ડ માટે આપણે રોકી રાખવાનો છે, અને આ ટેકનિક આપણે કરવાની છે. એના પછી 7 સેકન્ડ પછી રોકી રાખ્યા પછી એ તમે જે મોઢા દ્વારા જે શ્વાસ લીધો છે એને 8 સેકન્ડ માટે બહાર કાઢવાનો છે. આ પ્રકારનો વારંવાર રિપીટ આપણે જો કરવામાં આવે તો આપણું જે શ્વાસની કસરત કરતા હાર્ટની પણ તકલીફ સ્લો કરે છે, અને એના લીધે સરસ મજાની ઊંઘ આવવાનો શરૂઆત કરે છે. આ ક્રિયા જ્યારે તમે સૂવા પડો ત્યારે, જ્યારે સાંજનો સમય રાત્રે ઊંઘવા પડો ત્યારે આ ક્રિયા ખરેખર આપણને જો કરવામાં આવે તો ખરેખર એક જોરદાર એક ઊંઘ આવે છે, અને આ આપણી જે રાત છે એ ક્યારે પસાર થાય એનો ખ્યાલ આવતો નથી. હવે આપણા શરીરની અંદર ઓક્સિજનની ઉણપ પૂરી થઈ જાય છે. શ્વાસ લેવાની મોટાભાગની ટેકનિક શરીરને આરામદાયક સ્થિતિમાં લઈ જાય છે. ખાસ કરીને શ્વાસને એક નક્કી સમય પ્રમાણે રોકવામાં આવે છે. તે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનની ઉણપ પૂરી કરે છે. 4, 7 અને 8ની જે આ ટેકનિક તમને બતાવી છે એ ટેકનિક જો ઉપયોગ કરવામાં આવે તો આપણા મગજ અને શરીરને સરસ મજા દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, અને રેગ્યુલર પ્રેક્ટિસ કર્યા બાદ આ રીતે તમારી આદત બની જાય છે, અને આદત બની આવી ગયા પછી તમને ઘસઘસાટ ઊંઘ આવવાનો શરૂઆત પણ થાય છે. હવે યોગ, ધ્યાન અને અનુલોમ વિલોમની પણ આપણા શરીર પર શું અસર થાય છે એની વાત કરું તો ડૉક્ટર વેલ કહે છે કે શ્વાસ લેવાની જે 4, 7 અને 8ની જે ટેકનિકની તુલના યોગની 4 ક્રિયાઓથી કરી શકાય છે. હવે 4 ક્રિયાઓ કઈ કઈ છે? તો એની વાત કરી કે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમની અંદર શું છે, એક નાક વડે આપણે શ્વાસ લેવાનો છે અને બીજા નાક વડે શ્વાસ બહાર કાઢવાનો છે. આ પ્રક્રિયાને અનુલોમ વિલોમ કહેવામાં આવે છે, અને આ ક્રિયાથી છિદ્રની શ્વાસ લેવામાં આવે છે, અને આ ક્રિયાથી અંદરના જે ફેફસાના આપણે પૂરતા પ્રમાણમાં આપણે ઓક્સિજન મળે છે. હવે બીજું છે ધ્યાન. ધ્યાન એટલે વર્તમાન સમયની અંદર આપણે જીવવાની આ જે પ્રક્રિયા છે, તો ધ્યાન પર શ્વાસ પર ધ્યાન આપવામાં આવે, ભાર મૂકવામાં આવે તો મનુષ્ય વર્તમાન ક્ષણોમાં જીવન જીવે છે. પછી ત્રીજું છે કલ્પના. મન પર ધ્યાન કરતા સામાન્ય રીતે શ્વાસ લેવામાં આવે છે. કલ્પના એટલે આપણે કલ્પના કરવાની હોય કે આવનાર સમયની અંદર હું કઈ રીતે હોઈશ, આવી કલ્પના કરીએ છીએ ત્યારે પણ આપણને એ પૂરતો મનને શાંત મળે છે. માર્ગદર્શન કલ્પના, જે તમને સુખદ ક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી શ્વાસ લેતી વખતે તમને ચિંતાઓથી ભૂલી જાય છે. આપણા જીવનની અંદર ઘણી બધી એવી સુખદ ઘટનાઓ બની છે. એ સુખદ ઘટનાઓની અંદર આપણી નજર સમક્ષ લાવીને એને વાગોળતા રહીએ તોય પણ આપણને ઘણું બધું સારું પરિણામ મળે છે. હવે અત્યારે વાત કરીએ તો લોકો બેસી સૂઈ શકતા નથી. હવે સૂવાનું એટલું બધું હોય છે, એટલા બધા એના ઊંઘ નહીં આવવાના કારણો એવા હોય છે કે એનો ઓવરવેટ હોય છે, અને ઓવરવેટ આપણે પાઠશાલાની અંદર ઘણા બધા લોકોને સાંભળે છે, જ્યારે 100 કિલોથી ઉપર જ્યારે વજન થતું હોય છે ત્યારે એ માણસની પરિસ્થિતિ આપણે વિચારી શકીએ કે કઈ રીતે ઊંઘતા હોય છે. ત્યારે ઊંઘવાની જ્યારે તકલીફ પડતી હોય છે ત્યારે એને શું કરવાનું છે એની વાત કરીએ છીએ. જો તમને ખભાનો દુખાવો થતો હોય તો તેના કારણે તમને ઊંઘ લેવામાં તકલીફ થતી હોય ત્યારે પલંગ પર જ્યારે સીધા સૂઈ જાઓ અને તમારા જે ના પેટના ભાગ ઉપર તમે એક નાનું સરખું ઓશીકું રાખીને સીધા પોઝિશનમાં તમે એને દબાવીને સૂઈ શકો છો, ત્યારે પણ સરસ મજાની ઊંઘ આવે છે. આ રીતે અલગ અલગ સૂવાની જે રીતો છે આપણે કરી શકીએ છીએ. જ્યારે પગની અંદર જ્યારે દુખાવો થતો હોય ત્યારે એક નાનું સરખું પલંગ પર સીધા સૂઈને એક જે ઓશીકું છે એ પગ નીચે રાખવાનો, અને બીજું ઓશીકું છે એ માથા નીચે રાખી દેવામાં આવે તો જે પગનો દુખાવો છે એ થતો નથી, અને સરસ મજાની ઊંઘ આવી શકે છે. આવી જુદી જુદી ટેકનિકો ઘણી બધી છે સૂવાની, પણ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઘણા લોકોને આપણે દેખ્યા હોય છે તો તૂટી વાળીને આમાં પગ ભેગા કરીને સૂતા હોય છે, પણ એક ખરેખર એ સૂવાની સાચી રીત નથી. તો એ રીતે પણ આપણે આ પાઠશાળાની અંદર આવ્યા પછી સાહેબ કઈ રીતે ખાવું, કઈ રીતે પીવું અને કઈ રીતે જીવન જીવવું અને કઈ રીતે સૂવું, એ બધી જ સુંદર વાતો આ પાઠશાલામાં રજૂ થાય છે સાહેબ. તો આજનો જ આ મારો ટોપિક હતો, આપણે પૂરતી ઊંઘ કઈ રીતે લેવાની અને ઊંઘ લેવાથી શું ફાયદા થાય છે અને ઊંઘ ન આવવાથી શું નુકસાન થાય છે એની સુંદર વાત રજૂ કરી છે સાહેબ. અહીંયા જ મારો ટોપિક હતો. થેન્ક યુ સાહેબ, મને આજના ટોપિક લેવાનો તમે અવસર આપ્યો છે અને મને સાંભળ્યું એ બદલ સૌ પાઠશાલાની અંદર ઉપસ્થિત મારા કોચ અને સુપર કોચને થેન્ક યુ સાહેબ.
જોરદાર. મોહન સર માટે ક્લેપિંગ કરીશું કે જીવનની એક આદત બનાવો, બરોબર ને? કે ખૂબ સરસ નોલેજ આપ્યું એમને આજે કે ઊંઘવું અને ઊંઘ